ચાલો હવે આગળ આપણે જોશું કે સંચાલકો છે. હવે એની આપણે નિમણૂક જોઈ કે સંચાલકો કોણ બની શકે, સંચાલકો કોણ એમાં પોતાનું પદ છે એ નિભાવી શકે છે, સંચાલક તરીકે કઈ કઈ ફરજો છે, લાયકાતો છે, અને સંચાલક તરીકે કયા વ્યક્તિની નિમણૂક કરી શકાય. સંચાલકની બદલામાં કોઈ સંચાલક જો ઉમેરવામાં આવે તો કઈ રીતની જોગવાઈ છે, કેટલા સંચાલક કયા પ્રકારના હોવા જોઈએ, આ બધી વિગતો જોઈએ. ત્યાર પછી આવે છે કે એમાં સંચાલકનું રાજીનામું એટલે કે રેઝિગ્નેશન ઓફ ડિરેક્ટર. હવે જ્યારે કોઈ સંચાલક પોતાનો હોદ્દો છોડવા માંગતો હોય, કારણ કે કોઈ કારણસર, અંગત કારણસર કે કોઈ પણ કારણસર તો પોતાનો હોદ્દો છોડવા માંગતો હોય ત્યારે પોતાના રાજીનામાની વિગતવાર જાણ કરતો પત્ર છે એટલે કે લેખિતમાં નોટિસ કંપનીના સંચાલક મંડળને આપે છે. જો પત્રની અંદર પણ આપણે જોયું છે, પત્ર વ્યવહાર જે આપણો પહેલો પાઠ છે કે વાણિજ્ય પત્ર વ્યવહાર, જેની અંદર પણ આવા પત્રો છે આપણે જોયા છે. તો અહીંયા એક પ્રકારના એમાં પત્ર, નોટિસ, મેમો એના વિશેની આપણે ચર્ચાઓ કરેલી છે. તો અહીંયા સંચાલક છે કે જે પોતાનો હોદ્દો છોડવા માંગે છે એને નોટિસ આપવાની છે, લેખિતમાં નોટિસ આપવાની છે. કોને? સંચાલક મંડળને આપે છે. અને આ રાજીનામાની જાણ કરતો પત્ર છે રાજીનામાની નકલ સાથે 30 દિવસમાં રજિસ્ટ્રારને જાણ કરે છે. અહીં કંપનીની આવી કોઈ પણ જે અગત્યની ગતિવિધિઓ છે એ રજિસ્ટ્રારને જાણ કરવી જરૂરી છે. એટલા માટે અને કોઈ સંચાલક જો એનો પોતાનો હોદ્દો છોડવા માંગે છે તો એ પણ એક અગત્યની ગતિવિધિ થઈ એટલે એની જાણ પણ રજિસ્ટ્રારને કરવી જરૂરી બની જાય છે. કંપની પણ આ અંગેની જાણ નિયત કરેલ સમયમાં તેની કંપનીને રજિસ્ટ્રારને કરે છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના પોતાના અહેવાલમાં એની જાણ કરે છે. બરાબર? એટલે કે કંપની રજિસ્ટ્રાર છે શું કરે છે તો કે એની નોંધ લે છે કે કયા સંચાલકને ક્યારે હોદ્દા ઉપરથી દૂર થવું છે. તો કંપની પણ એ પોતાના તરફથી જે રજિસ્ટ્રાર છે એને જાણ કરે છે. પછી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કે બાકીના સંચાલક મંડળ છે એ પોતાના અહેવાલમાં આ બાબતની જાણ સામાન્ય સભામાં કરે છે. સામાન્ય સભા જ્યારે ભરવામાં, વાર્ષિક સામાન્ય સભા કે કોઈ પણ, તો ત્યારે આ બાબતની જાણ કરે છે કે જે તે સંચાલક છે પોતાનો હોદ્દો છે એ છોડવા માંગે છે. સંચાલકનું રાજીનામું કંપનીને મળે તે તારીખથી અથવા તો નોટિસમાં જણાવેલ તારીખથી રાજીનામું અમલમાં આવે છે. એટલે સંચાલકે જે હોદ્દો છોડવા માટે નોટિસ જાહેર કરી છે એટલે કે જે નોટિસ છે એનાથી એ તારીખ છે અથવા જે તારીખથી એનો એક્સેપ્ટન્સ એટલે કે સ્વીકાર થયો છે તે તારીખથી આ સંચાલક છે એ રાજીનામું અમલમાં આવે છે. એટલે કે જે તારીખે સંચાલકની રાજીનામું આપણને કંપનીને મળે છે. તો એક બાબત ખાસ નોંધવાની કે જે સંચાલકે રાજીનામું આપ્યું હોય તે સંચાલક તેના કાર્યકાળ દરમિયાન થયેલ ગુનાઓ માટે પોતાના રાજીનામા બાદ પણ જવાબદાર રહેશે. બરાબર? એટલે પોતાનો કાર્યકાળ છે એ કાર્યકાળ દરમિયાન જો કોઈ ગુના કર્યો છે કે ભૂલ થઈ ગઈ છે તો એના માટે રાજીનામું આપ્યું તો પણ જવાબદાર રહેશે. એવું નથી રાજીનામું આપી દીધું એટલે બધી જવાબદારીઓ ખતમ. એ જ્યાં સુધી પોતાના સંચાલક પદ તરીકે ત્યાં હતા કંપનીની અંદર અને જે બાબતો અનુસરવામાં આવી છે એમાં જો કોઈ ભૂલ, ખામી કે ગુનો સાબિત થાય છે તો એના માટે સંચાલક જવાબદાર બને છે. પછી છે સંચાલકોને સંચાલકના હોદ્દા પરથી દૂર કરવાની બાબત. એ સંચાલક છે સંચાલકને હોદ્દા પરથી દૂર કરવા. તો સંચાલક છે ક્યારે હોદ્દા પરથી દૂર કરી શકાય તો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે સંચાલક તેની મુદત પૂરી થતા પહેલા, કારણ કે મુદત પૂરી થાય તો એ તો નેચરલી પોતાના હોદ્દા પર દૂર થાય જ છે, પરંતુ એની પહેલા જ એને હોદ્દા પરથી દૂર કરવાના હોય તો ક્યારે કરી શકાય તો પહેલું કાર્ય કોણ કરી શકે તો શેરધારકો.
તો શેરધારકો દ્વારા છે એને દૂર કરી શકાય છે, કારણ કે એ ધંધાના માલિકો છે અને સંચાલકો છે એ શેરધારકોનો પ્રતિનિધિ છે. તો શેરધારકોના પ્રતિનિધિ છે તો શેરધારકો એને જ્યારે યોગ્ય ન લાગે ત્યારે એને દૂર કરી શકે છે. તો કંપની સામાન્ય ઠરાવ દ્વારા કોઈ પણ સંચાલકને હોદ્દાની મુદત પૂરી થતા પહેલા દૂર કરી શકે છે. સામાન્ય જે સભા હોય છે સામાન્ય ઠરાવ દ્વારા, બરાબર, કે જેની અંદર 50% થી વધુ એટલે કે 51% મત મળે છે જે બાબત માટે, એ બાબત યોગ્ય ગણાય છે તો એને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સરકાર દ્વારા કે ટ્રિબ્યુનલ દ્વારા નિમણૂક કરેલ સંચાલકને શેરહોલ્ડરો દ્વારા દૂર કરી શકાય નહીં. એટલે કે સરકાર દ્વારા છે કે ટ્રિબ્યુનલ છે એના દ્વારા નિમણૂક કરેલ સંચાલકને, એટલે કે જે સરકારે આની નિમણૂક કરી છે કે ટ્રિબ્યુનલ નિમણૂક કરી છે આ સંચાલકની, તો શેરધારકો આને દૂર કરી શકે નહીં. ખાસ બાબત યાદ રાખવાની. એટલે કે જ્યારે સંચાલકને દૂર કરવાની ખાસ નોટિસ આપવામાં આવી હોય ત્યારે સંબંધિત સંચાલકને તે અંગેની નકલ મોકલવાની કંપનીની ફરજ છે. સંબંધિત સંચાલક છે તો એની નકલ છે કંપની એને મોકલે છે કે હોદ્દા પરથી એને આ સમયથી દૂર કરવામાં આવે છે. આ પ્રકારની સંચાલકને દૂર કરતા પહેલા તેને સાંભળવાની કે બચાવ કરવાની વાજબી તક આપવી જોઈએ. કારણ કે જો એને મુદત પૂરી પહેલા આપણે દૂર કરીએ છીએ એટલે કોઈ બાબતમાં એને અસંતોષ છે કંપનીને અથવા સંચાલક મંડળને થતો શેરધારકોને, એટલે જે બાબતમાં અસંતોષ છે એ બાબતમાં એને આપણે સાંભળવાની તક આપવી જોઈએ કે એને એની વાત છે રજૂ કરી શકે. બરાબર. જો ડિરેક્ટરને હોદ્દા પરથી દૂર કરવામાં આવે તો તેને શરતો અનુસાર વળતર ચૂકવવું પડે. એટલે ડિરેક્ટર છે એને હોદ્દા પરથી દૂર કરવામાં આવે તો શરતો અનુસાર વળતર ચૂકવવું પડે. કે જે એનો કાર્યકાળ હતો એ સમય દરમિયાન એને જે વળતર ચૂકવવાનું થાય એ તો ચૂકવવાનું જ થાય. બીજું છે કોણ દૂર કરી શકે તો કે સંચાલક મંડળ દ્વારા. બરાબર. તો સંચાલક મંડળ દ્વારા, કારણ કે સંચાલકો છે એની સાથે રહીને કામ કરે છે તેને ખ્યાલ છે કે કઈ બાબત છે એ અયોગ્ય છે, તો કંપનીનું સંચાલક મંડળ પણ સંચાલકને દૂર કરી શકે છે. તો એના માટે પણ જે આપણે પહેલી પ્રતિક્રિયા કીધી શેરધારકો દ્વારા જે દૂર કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અહીંયા અનુસરવી પડે છે. તો હવે આ રીતે કોઈ સંચાલકને હોદ્દા પરથી દૂર કર્યા છે તો એને પુનઃ સ્થાપિત નહીં કરી શકાય. એ બાબત ખાસ યાદ રાખવાની. કારણ કે એક વખત હોદ્દા પરથી ક્યારે દૂર કર્યા કે એને કોઈ ગેરકાનૂની કાર્ય કે ગંભીર ગેરરીતિ આચરી હોય કે કોઈ પણ કાર્યથી જો એને દૂર કરવામાં આવ્યો હોય તો ફરીથી નિમણૂકને પાત્ર નથી. એની મુદત પૂરી થઈ અને નિવૃત્ત થતા હોય તો ફરીથી નિમણૂકને પાત્ર છે, પણ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો હોય તો ફરીથી નિમણૂક એની થઈ શકે નહીં. બરાબર. તો એને ફરીથી નિમણૂક અહીંયા કરી શકાશે નહીં. ત્યાર પછી સંચાલકો છે એની સત્તા અને ફરજો અને જવાબદારી. તો સંચાલકની સત્તાઓ, ફરજો અને જવાબદારીઓ. હવે એ આપણે એક બાબત ખાસ જોવાની હતી. બરાબર. ત્યાર પછી હવે એની સત્તાની જે શેરધારકો છે એની સત્તા એના અન્વયે મળેલી સત્તાઓ છે એની બાબતની આપણે વાત કરી કે સંચાલકોને કંપની દ્વારા અન્વયે જે મળેલી સત્તાઓ છે એ આપણે અગાઉ વાત કરી લીધી. તો હવે એમાં આગળ જોવાનું છે કે કયા કાર્યો માટે નીચેના કાર્ય માટે સંચાલક મંડળે શેરહોલ્ડરની સામાન્ય સભાના ખાસ ઠરાવની મંજૂરી મેળવી આવશ્યક છે. આવી મંજૂરી મેળવીને સત્તા ભોગવી શકે છે. બરાબર. તો સત્તા એને ભોગવી શકે છે. અગાઉ આપણે વાત કરી કંપની દ્વારા એને સત્તા મળે છે, જે આપણે આવેદનપત્ર છે એમાં એના દ્વારા સત્તા મળે છે અને કંપનીના નિયમન પત્ર દ્વારા એને સત્તા મળે છે. તો
શેરહોલ્ડરની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને કઈ સત્તા મેળવી શકે છે? તો પહેલું, કંપનીનું સમગ્ર એકમનું વેચાણ કરવાનું હોય કે તેના વધારાના એકમનું વેચાણ કરવાનું હોય તો એ સત્તા સંચાલકને મળે છે. કે સમગ્ર એકમનું વેચાણ કરવાનું છે અથવા તો જે એકમ વધારાનું છે એનું વેચાણ કરવાનું છે. કંપનીથી ભાડાપટ્ટે આપવું હોય કે કંપની આખી ભાડાપટ્ટે અમુક ભાગથી ભાડાપટ્ટે આપવો હોય તો એને સત્તા મળે છે. પછી કંપનીએ અન્ય કોઈ કંપની સાથે જોડાણ કર્યું હોય, અન્ય કોઈ કંપની સાથે કોલેબોરેશન કરે છે, જોડાણ કરે છે, અથવા એકત્રીકરણ કરવાથી મળેલી વળતરની રકમનું ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરવું હોય, એટલે એકત્રિત મળેલ વળતરની રકમનું ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરવું, જે રકમ મળી છે એનું ક્યાંય રોકાણ કરવું છે તો પણ એને સત્તા આપવામાં આવે છે, માંગી શકે છે. કંપનીને ધંધાના સંદર્ભમાં પોતાની ભરપાઈ થયેલી શેરમૂડી અને મુક્ત નામતોના કુલ સરવાળાથી વધારાની રકમ ઉછીની લેવાની હોય તો એને આવી સત્તા છે માંગવી પડે છે, એને મળતી નથી. અને કોઈ સંચાલક પાસેથી બાકી લેણી રકમની વસૂલાત માફ કરવાની હોય કે તેની ચૂકવણી માટે વધુ સમય આપવાનો હોય તો પણ એને સત્તા માંગવી પડે છે કે કોઈ સંચાલક છે એની લેણી નીકળતી રકમ માટે એને માફ કરવું કે વધુ સમય આપવો. તો આ બાબતની એને સત્તા મળતી નથી પણ એને આવી સત્તા માંગવી પડે છે, મંજૂરી મેળવવી પડે છે, પછી જે સત્તા એને મળે છે. ત્યાર પછી હવે સંચાલકોની જે જવાબદારીઓ છે એમાં એટલે જે સત્તાઓ છે એમાં આવેદનપત્ર દ્વારા મળતી સત્તાઓ, બરાબર, કે આવેદનપત્ર દ્વારા એને કઈ કઈ સત્તાઓ આપી શકાય છે. આવેદનપત્ર દ્વારા પણ કેટલીક સત્તા છે એ સંચાલકોને આપવામાં આવે છે, એટલે એના દ્વારા પણ કેટલીક સત્તાઓ મળે છે. બીજો પ્રકાર છે સત્તાઓનો કે જે આવેદનપત્ર તે અનુસાર એની સત્તા છે એ આપવામાં આવે છે. એટલે કે એના સિવાય એની જે સત્તાઓ છે એના ઉપર આપણે એ તો બાકી તો સંચાલક તરીકે જોડાવાથી સત્તા મળી જાય છે, પરંતુ અમુક સત્તાઓ માટે તેને આવેદન કરવું પડે છે. તો આવેદનપત્ર દ્વારા મળતી સત્તાઓ, તો સંચાલકો કેટલીક સત્તાઓને માર્ગદર્શન આવેદનપત્ર દ્વારા પ્રાપ્ત થતું હોય છે. આ સત્તાઓની ઉપરવટ જઈને કોઈ કાર્ય થઈ શકે નહીં, કારણ કે આવેદનપત્ર મુખ્ય દસ્તાવેજ છે. આવેદનપત્રની બહારનું કોઈ કાર્ય તો થઈ જ ન શકે, પછી સંચાલક હોય કે ગમે તે હોય, બરાબર. તો આવેદનપત્રથી ઉપરવટ જઈને કોઈ કાર્ય કરી શકાશે નહીં. અને જો આ આવેદનપત્રમાં જણાવેલ જે કાર્યથી ઉપરવટ જઈને કોઈ કાર્ય કરે તો એને સત્તા બહારનું કાર્ય ગણવામાં આવે છે. એટલે કે સત્તા બહારના કાર્ય કહેવાય, કારણ કે સત્તા નથી અને કાર્ય કર્યું. આવેદનપત્રમાં જે બાબતની જાણ નથી એ બાબતનો અહીંયા નોંધ એ કાર્ય કરી જ નહીં શકાય, એટલે સત્તા બહારના કાર્ય ગણવામાં આવે છે, અથવા કાર્યને કોઈ પણ રીતે સ્વીકાર્ય ગણવામાં આવતું નથી, બરાબર. અને કોઈ પણ એની દલીલો કે ચોખવટ પ્રસ્તુત કરે પણ આવેદનપત્રમાં જોગવાઈ નથી એટલે એ કાર્ય સ્વીકાર્ય ગણવામાં આવતું નથી. આવા કાર્યોમાં માટે શેરધારકોની સભામાં પણ સર્વાનુમતે ઠરાવ પસાર કરીને પણ બહાલી આપી શકાતી નથી, એટલે કે એને મંજૂરી આપી શકાતી નથી. બહાલી એટલે કે મંજૂરી, બરાબર. કારણ કે શેરધારકો પણ આ બાબત માટે મંજૂરી આપે તો પણ યોગ્ય ન ગણાય, ન જ આપે પણ આપી દઈએ તો પણ યોગ્ય ન ગણાય, કારણ કે આવેદનપત્રમાં જણાવેલું નથી, એની સત્તામાં આવતું નથી, એટલે કાર્ય સત્તા બહારનું કાર્ય ગણવામાં આવે છે. એટલા માટે આ કાર્ય માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર છે. સંચાલક કઈ રીતે? કે વ્યક્તિગત રીતે જવાબદાર છે. કારણ તો કે કંપનીની સત્તા બહારનું કાર્ય છે એટલે કંપની એના માટે જવાબદાર નથી. કંપનીએ જે આવેદનપત્ર બહાર પાડ્યું છે તો એની સત્તામાં રહી, એની મર્યાદામાં રહીને કાર્ય કરવાનું હોય તો જ કંપની એના માટે જવાબદાર રહે છે. એના સિવાય કંપની પણ કોઈ જવાબદારી રહેતી નથી. ત્રીજું, સંચાલકને નિયમનપત્ર દ્વારા મળતી સત્તાઓ. નિયમનપત્ર શું છે? તો કંપનીની આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ છે. એટલે નિયમનપત્રની અંદર રહી અને જે સત્તાઓ મળે છે, એટલે કે તો કંપનીનું સંચાલન કરવા માટે કંપની ધારામાં નિયમનપત્રની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે નિયમનપત્ર છે
એના દ્વારા કંપનીનું સંચાલન થાય છે, રોજબરોજના વહીવટી કાર્ય થાય છે, જેના કારણે સંચાલકોને મોટાભાગની સત્તાઓ નિયમનપત્ર દ્વારા પ્રાપ્ત થતી હોય છે. તો સંચાલકને સત્તાઓ ક્યાંથી મળશે? તો કે નિયમનપત્ર દ્વારા, એટલે કે એના દ્વારા આ સત્તાઓ મળશે. કારણ કે મોટાભાગની સત્તાઓ નિયમનપત્ર દ્વારા, કારણ કે વહીવટી બંધારણ દર્શાવતો દસ્તાવેજ છે, તો એની સત્તાઓ છે, મોટાભાગની સત્તાઓ છે એ નિયમનપત્ર દ્વારા મળે છે. આમાં આપેલ સત્તા પ્રમાણે કાર્ય કરવાની જવાબદારી સંચાલકની છે. એટલે કે જે સત્તા આપવામાં આવી છે નિયમનપત્ર દ્વારા, એ પ્રમાણે કાર્ય કરવાની જવાબદારી સંચાલકની છે. પરંતુ અહીંયા પણ એક જોગવાઈ છે. શું? તો કે નિયમનપત્રની ઉપરવટ જઈ અને કોઈ કાર્ય કરે તો તે કાર્ય સત્તા બહારના કાર્ય ગણાય છે. બરાબર, અહીંયા પણ એક જોગવાઈ છે કે જો નિયમનપત્રની ઉપર જઈને કોઈ કાર્ય કરવામાં આવે તો એ પણ સત્તા બહારના કાર્ય છે. એના માટે કંપની જવાબદાર નથી, કારણ કે જોગવાઈ નથી છતાં કાર્ય કરવામાં આવ્યું છે. તેના માટે સંચાલક છે વ્યક્તિગત રીતે જવાબદાર છે. જો એનાથી કંપનીને કોઈ નુકસાન થાય છે તો વ્યક્તિગત રીતે સંચાલક છે એને નુકસાન છે ભોગવવું પડે છે. બરાબર, એટલે વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. જો કે સંચાલકોએ કરેલા ઉપરવટ કાર્યને પાછળથી ઠરાવ દ્વારા બહાલી આપીને સંચાલકોને આ પ્રકારની જવાબદારીમાંથી મુક્ત કરી શકાય છે. કારણ કે આંતરિક વહીવટ છે, એટલે જો ઠરાવ પસાર કરી અને એમાં જો બહુમતીથી ઠરાવ પસાર થાય તો આવા કાર્ય માટે એની કંપની છે એ મુક્ત કરી શકે છે. બરાબર, તો આટલું એને અહીંયા થોડું રિલેક્સેશન મળે છે, સરળતા મળે છે. કારણ કે એને કંપનીના હિતમાં કાર્ય કર્યું હોય તો એને બહુમતી મળશે. કોઈ કાર્ય કર્યું છે અને કંપનીના હિતનું છે અથવા તો આનાથી કંપનીને કોઈ ફાયદો થયો છે તો આ બાબત કરી શકાય છે. એના સિવાય આ બાબતને બહાલી આપી શકાતી નથી. પછી મેનેજિંગ ડિરેક્ટર અંગે કંપની ધારાની જોગવાઈઓ. મેનેજિંગ ડિરેક્ટર મેનેજિંગ ડિરેક્ટર અંગે કંપની ધારાની જોગવાઈ. તો મેનેજિંગ ડિરેક્ટર માટે કંપની ધારા શું કહે છે એ બાબતની અહીંયા માહિતી મેળવીએ. કંપની ધારામાં કઈ જોગવાઈ છે મેનેજિંગ ડિરેક્ટર માટે? તો કંપની ધારા અનુસાર કંપનીની જે તમામ સત્તાઓ છે એ સંચાલક મંડળમાં સ્થાપિત થયેલી હોય છે. એટલે કે મોટા ભાગની સત્તાઓ છે ક્યાં છે? તો કે સંચાલક મંડળમાં છે. એટલે કે સંચાલક મંડળમાં આ સત્તાઓ છે સ્થાપિત થયેલી છે. એટલે કે જે મેનેજિંગ ડિરેક્ટર છે એની પાસે આ સત્તાઓ હોય છે. તો એ સત્તાઓ છે એ મેનેજિંગ ડિરેક્ટરની જે સત્તાઓ છે એ કંપની ધારા અનુસાર એને આપવામાં આવે છે. સંચાલક મંડળ કંપનીમાં દરરોજ આવી શકે નહીં, કારણ કે એને ઘણા બધા કાર્યો હોય તો રોજ આવી શકે નહીં. તેઓ જુદા જુદા શહેરોમાં પણ વસતા હોય, તેથી રોજબરોજના પ્રશ્નો તરફ ધ્યાન આપી શકે નહીં. એટલે કે અલગ અલગ જગ્યાએ હોય તો રોજબરોજના જે કંપનીના આંતરિક પ્રશ્નો છે એના માટે ધ્યાન આપી શકે નહીં. તો એના માટે શું કરે છે? તો કે એવું જે સંચાલકો છે એમાંથી એક સંચાલકને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક આપે છે. એટલે કે આ બધા કાર્યોના નિકાલ માટે, સંચાલન માટે મેનેજિંગ ડિરેક્ટર અથવા તો મેનેજર હોઈ શકે. તો આમ મેનેજિંગ ડિરેક્ટર કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળે છે, મેનેજમેન્ટ કરે છે, વહીવટ કરે છે. બરાબર, તેનું કામ સંચાલક મંડળે નક્કી કરેલ નીતિઓનો અમલ કરવાનું છે. તો અહીંયા શું છે? કંપની ધારા અનુસાર સંચાલક મંડળની તમામ સત્તાઓ સંચાલક મંડળ પાસે હોય છે. તો કંપની ધારા પ્રમાણે આપણે વાત કરીએ છીએ તો કંપની ધારા અનુસાર
શું હોય છે તો કે તમામ સત્તાઓ, સંચાલનની તમામ સત્તાઓ સંચાલક મંડળ પાસે હોય છે, એટલે કે સંચાલક મંડળ આ સત્તાઓ છે ભોગવે છે અથવા એની પાસે સત્તા હોય છે, મોટાભાગની સત્તાઓ એની પાસે હોય છે. સંચાલક મંડળ છે રોજબરોજ આવી શકે નહીં, એટલે કે રોજબરોજના કાર્યોના નિકાલ અને સંચાલન માટે કંપનીના રોજબરોજના કાર્યોના નિકાલ માટે અને સંચાલન માટે મેનેજિંગ ડિરેક્ટર અથવા તો મેનેજર ની નિમણૂક કરવામાં આવે છે, કારણ કે રોજબરોજના વહીવટ છે એ મેનેજિંગ ડિરેક્ટર છે એ સંભાળશે. આ મેનેજિંગ ડિરેક્ટર છે રોજબરોજનો વહીવટ સંભાળે છે અને તે મેનેજિંગ ડિરેક્ટર છે એનું કામ શું છે તો કે રોજબરોજના જે પ્રશ્નો છે એનો નિકાલ કરવાનો અને રોજબરોજના પ્રશ્નો નિકાલ માટે અને સંચાલન માટે હોય છે નિમણૂક. તો સંચાલન કરવાનું જે રોજબરોજની બાબતો છે એનું. તો મેનેજિંગ ડિરેક્ટર કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળે છે. તેનું કામ શું છે તો કે સંચાલક મંડળે નક્કી કરેલો નીતિઓનો અમલ કરવાનું છે. કંપની ધારા મુજબ મેનેજિંગ ડિરેક્ટર ચાબીરૂપ સંચાલકીય વ્યક્તિ પૂર્ણ સમયના કર્મચારી તરીકે ઓળખાય છે. તો કંપની ધારા પ્રમાણે જોઈને ખાસ હોદ્દો આપવામાં આવ્યો છે. તો કંપની ધારા મુજબ મેનેજિંગ ડિરેક્ટર એ મુખ્ય ચાવીરૂપ વ્યક્તિ કેમ જેને કહે છે કે મેનેજરિયલ ફેક્ટર પર્સન, બરાબર. મુખ્ય ડિરેક્ટર છે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કેએમપી જેને આપણે કહીએ છીએ કી મેનેજરિયલ પર્સન, પૂર્ણ સમયના કર્મચારી તરીકે ઓળખાય છે. તે કેવો હશે તો કે પૂર્ણ સમયના કર્મચારી તરીકે, કારણ કે પૂર્ણ સમય રહેશે તો જ કંપની સંચાલન કરી શકશે, એટલે પૂર્ણ સમયના કર્મચારી તરીકે ઓળખાય છે. એટલે મુખ્ય ચાવીરૂપ વ્યક્તિ છે આ મેનેજિંગ ડિરેક્ટર કે જે રોજબરોજના સંચાલનના કાર્યો સંભાળે છે. જે અંગે કંપની ધારા પ્રમાણેની અમુક જોગવાઈઓ છે, જેમ કે એની નિમણૂક કઈ રીતે થાય. તો મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કંપનીના નિયમન પત્ર અનુસાર કરી શકાય, એટલે કે નિયમન પત્રમાં જો જોગવાઈ હોય તો થાય. બીજું, કંપની સાથે સમજૂતીથી કરી શકાય. કંપનીની સાથે કોઈ સમજૂતી કરી અને આવા મેનેજિંગ ડિરેક્ટર છે એની નિમણૂક કરી શકાય છે. અથવા તો મેનેજિંગ ડિરેક્ટર છે, બરાબર, એની આવેદન પત્ર દ્વારા પણ નિમણૂક કરી શકાય છે.
એટલે કંપની સાથે સમજૂતીથી પણ કરી શકાય, પછી બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં કરી શકાય, સંચાલક મંડળની જે સભા આવે છે એમાં પણ કરી શકાય, અને સામાન્ય સભા હોય તો એમાં પણ એની નિમણૂક કરી શકાય છે. પછી મેનેજિંગ ડિરેક્ટર તરીકે માત્ર વ્યક્તિની નિમણૂક થઈ શકે છે, એટલે કે કૃત્રિમ વ્યક્તિ અહીંયા ન ચાલે. અહીંયા જે કાયદેસરની કુદરતી વ્યક્તિ છે એને જ મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક આપી શકાય છે. કોઈ પેઢી કે સંસ્થાની નિમણૂક કરી શકાય નહીં, એટલે કે પેઢી કે સંસ્થા છે તેની નિમણૂક છે એ કારણ કે એ વ્યક્તિ છે પણ કૃત્રિમ વ્યક્તિ છે. અહીંયા આપણે મેનેજિંગ કાર્ય કરવા માટે જીવંત વ્યક્તિની જરૂર પડશે. એટલા માટે કંપની ધારા જોગવાઈ અનુસાર એક જ સમયે મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજરની નિમણૂક થઈ શકે નહીં, કારણ કે આમ જોઈએ તો ભાઈ હોતો એક જ છે, એટલે એક જ સમયે આ બંનેની નિમણૂક થઈ શકે નહીં, મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજર. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક છે એક સાથે 5 વર્ષ માટે કરી શકાય છે, એટલે કે એનો જે કાર્યકાળ છે 5 વર્ષનો હોય છે. નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવશે અને નિમણૂકની શરતો તેમાં નક્કી કરવામાં આવશે. તો એની નિમણૂક કોણ કરશે? સંચાલક મંડળ, અને એની શરતો પણ એમાં નક્કી જશે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂકની બહાલી કંપનીની સામાન્ય સભામાં મંજૂરીને આધીન છે, એટલે કે મેનેજિંગ ડિરેક્ટરની બહાલી એટલે કે એ પ્રસ્તાવ છે એ માન્ય ક્યારે ગણાશે? કે જ્યારે સામાન્ય સભામાં મંજૂરીને આધીન છે, એટલે કે સામાન્ય સભામાં એની મંજૂરી મળવી જોઈએ. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક મુદતના અંતે અગાઉથી કોઈ પુનઃ નિમણૂક કરી શકાશે નહીં, એટલે કે મેનેજિંગ ડિરેક્ટર છે એની પુનઃ નિમણૂક નહીં કરી શકાય, કે એટલે મુદતના અંતે અગાઉથી, મુદત પૂરી થાય પહેલા પુનઃ નિમણૂક નહીં, મુદત પૂરી થઈ ગઈ પછી ફરીથી નિમણૂક કરી એ થઈ શકે છે, એની પહેલા નહીં. પછી જણાવેલ શરતોથી અસંગત નિમણૂક કરવામાં આવે તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે, કે જે શરતો જણાવેલી છે એનાથી અસંગત એટલે કે એનાથી થોડુંક ભિન્ન રીતે નિમણૂક કરવાની થતી હોય તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. મેનેજિંગ ડિરેક્ટર નિમણૂક થયાના 60 દિવસમાં કંપની રજિસ્ટ્રારને ફોર્મ MRI માં જણાવવું પડે, એટલે કે મેનેજિંગ ડિરેક્ટર છે બરાબર, એની જે નિમણૂક કરી છે એને ફોર્મ MRI એમાં જણાવવું પડે, એટલે કે ફોર્મ ભરી અને કંપની રજિસ્ટ્રાર છે એને આપવું પડે. મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીમાં ડિરેક્ટર તરીકે કાર્ય કરી શકે, બરાબર, અને કાર્ય કરવા માટે ઠરાવ પસાર કરવો જરૂરી છે, તો જે કાર્ય કરી શકશે, અન્યથા એ કાર્ય નહીં થાય. પછી મેનેજિંગ ડિરેક્ટરની લાયકાતો અને ગેરલાયકાતો. હવે મેનેજિંગ ડિરેક્ટરની લાયકાતો અંગે કંપની ધારામાં કોઈ ખાસ જોગવાઈ કરવામાં આવેલ નથી, પરંતુ સામાન્ય રીતે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક પામનાર વ્યક્તિ અનુભવી, કૌશલ્યશીલ, કલ્પનાશીલ છે, તે ધંધા અંગે ટેકનિકલ જ્ઞાન ધરાવતો, વિષય નિષ્ણાત, વિષમ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. તો કંપની ધારામાં તેની કેટલીક ગેરલાયકાતો આપવામાં આવી છે, જેમ કે જે વ્યક્તિની નિમણૂક મેનેજિંગ ડિરેક્ટર તરીકે થઈ હોય તેની ઉંમર 21 વર્ષથી નીચે અને 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે આ ક્રાઇટેરિયા થઈ ગયો કે જે મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક થાય છે 21 થી નીચે ન હોવું જોઈએ, 70 થી ઉપર ના હોવું જોઈએ, 21 થી 70 ની વચ્ચેની ઉંમર હોવી જોઈએ. પછી તે વ્યક્તિ નાદાર કરેલો હોવો જોઈએ નહીં, એટલે કે એક કાયદા દ્વારા એને નાદાર જાહેર કરેલો ન હોવો જોઈએ. પછી નિમણૂક પામનાર વ્યક્તિ પોતાના લેણદારોને નાણાં ચૂકવેલ ન હોય તો તે નિમણૂક માટે ગેરલાયક ઠરે છે, કારણ કે એને જો એના લેણદારોને રકમ ચૂકવી નથી તો એ વ્યક્તિ ગેરલાયક છે, તો મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક ન પામી શકે. પછી ભારતમાં પ્રવર્તમાન કાયદા, જુદા જુદા કાયદા હેઠળ કોઈ પણ કાયદા અન્વયે આવી વ્યક્તિની અદાલતે ગુનેગાર ઠેરવી હોય અને 6 માસથી વધુ સમયની માટે સજા કરેલ હોય તો તે નિમણૂક માટે ગેરલાયક ઠરે છે, કારણ કે એને કોઈ કાયદાનો ભંગ કર્યો છે, જે બદલ એને સજા આપવામાં આવી છે, તો એ
મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામી શકે નહીં. આટલી ગેરલાયકાતો છે. પછી એને મહેનતાણું એટલે કે રેમ્યુનરેશન કહીએ છીએ આપણે, મહેનતાણું. કઈ રીતે એને મહેનતાણું આપી શકાય? તો પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કંપનીની સામાન્ય સભાની મંજૂરી સિવાય કંપનીના ચોખ્ખા નફાના 5% સુધી આપી શકાય. બરાબર? તો એને જે નક્કી કરેલી કંપનીની સામાન્ય સભાની મંજૂરી છે કંપનીના ચોખ્ખા નફાના 5% સુધી આપી શકાય. ખંડ સમયના મેનેજિંગ ડિરેક્ટરનો મહેનતાણું, ખંડ એટલે કે પાર્ટ ટાઈમ જે કામ કરે છે, અમુક સમય માટે ધંધામાં કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્ય કરે છે, તેને કંપનીની સામાન્ય સભાની મંજૂરી વિના ચોખ્ખા નફાના 1% કરતાં વધુ આપી શકાય નહીં. એટલે કે ખંડ સમય એટલે કે પાર્ટ ટાઈમ છે, અમુક સમય માટે છે, તો એને ચોખ્ખા નફાના 1% થી વધુ મહેનતાણું આપી શકાય નહીં. અને જો આ બધામાં વધારે કરવું હોય 5% કે 1% થી વધુ, તો સામાન્ય સભાની મંજૂરી લેવી પડે છે. મેનેજિંગ ડિરેક્ટરને ચૂકવવા પાત્ર મહેનતાણું કંપની દ્વારા જોગવાઈ અનુસાર અથવા તો નિયમન પત્ર અનુસાર અથવા કંપનીમાં ઠરાવ પસાર કરી અને એની મહેનતાણું છે એ નક્કી કરી શકાય છે. જ્યારે કંપની ધારા મુજબ કંપનીએ કોઈ ધારાધોરણનું પાલન ન કર્યું હોય ત્યારે જો પુનઃ તૈયાર કરેલ નાણાકીય હિસાબો મુજબ જો ડિરેક્ટરને વધુ નાણાં ચૂકવેલ હોય તો તે વધારે રકમથી વસૂલ કરી શકાય છે. એટલે કે હિસાબોમાં ભૂલ હોય અને વધુ મહેનતાણું ચૂકવાઈ ગયું અને પછી ખબર પડે હિસાબોમાં કઈ ભૂલ છે અને નફો ઓછો છે, તો એ નફા પ્રમાણે એ જો મહેનતાણું છે વધતું હોય તો વધારાનું વસૂલ કરી શકાય છે. પછી મેનેજિંગ ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ વળતરની ચૂકવણી કરી શકાય. તો આ પ્રકારનું વળતર અન્ય સંચાલકને ચૂકવી શકાય નહીં, કારણ કે જે પદ ગુમાવે છે એને વળતર ચૂકવવાનું છે. જે કંપનીમાં હવે કાર્યરત નથી, કન્ટિન્યુ નથી, એને ચૂકવવાનું છે. પણ કંપની ફડચામાં જાય એટલે નુકસાનીમાં ગઈ હોય, મેનેજિંગ ડિરેક્ટર રાજીનામું આપે, વિશ્વાસઘાત કરે, બેદરકારી કરે કે પોતાના હોદ્દાનો અંત લાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ લીધો હોય તેવું, તો આવું વળતર ચૂકવવામાં આવતું નથી. એટલે આવું કોઈ ગંભીર કાર્ય કર્યું હોય ને, કે ગુનાહિત કાર્ય કર્યું હોય તેના માટે મેનેજિંગ ડિરેક્ટર હોય તો પણ એને મહેનતાણું ચૂકવવામાં આવતું નથી. પછી એની કેટલીક સત્તાઓના ફરજો છે. જેમ કે કઈ સત્તા હોય છે? તો કંપની સંચાલનમાં મેનેજિંગ ડિરેક્ટરનો હોદ્દો સર્વોચ્ચ છે, કારણ કે રોજબરોજનો વહીવટ એના હાથમાં છે, એટલે સર્વોચ્ચ હોદ્દો છે, જેના કારણે સંચાલનમાં વિશિષ્ટ દરજ્જો પ્રાપ્ત કરે છે. મેનેજિંગ ડિરેક્ટર કંપનીની સંબંધિત વ્યાપક સત્તાઓ ધરાવે છે, કારણ કે રોજબરોજનું કાર્ય કરવું હોય ને જો એની પાસે સત્તા ન હોય તો કાર્ય ન થાય, એટલે એને વ્યાપક સત્તાઓ આપવામાં આવી છે. તો અહીંયા એક બાબત છે કે મેનેજિંગ ડિરેક્ટર છે એ પોતાના ડિરેક્ટર કંપની સંબંધિત વ્યાપક સત્તાઓ, આયોજનપત્ર, નિયમનપત્ર, સામાન્ય સભામાં ઠરાવ, સંચાલક મંડળની સભામાં ઠરાવ દ્વારા નક્કી થાય છે કે કેટલી એને સત્તાઓ આપી શકાય છે. પછી મેનેજિંગ ડિરેક્ટર પોતાની સત્તાનો ઉપયોગ સંચાલક મંડળની દેખરેખ, જાળવણી અને અંકુશ માટે કરે છે. આમ સંચાલક મંડળે સોંપેલી સત્તા વિના મેનેજિંગ ડિરેક્ટર કંપનીના કોઈ પણ દસ્તાવેજ ઉપર સહી કરી શકે નહીં કે કંપની કે કોઈ દસ્તાવેજ પર કંપનીની મોહર લગાવી શકે નહીં. એટલે કે જે મેનેજિંગ ડિરેક્ટર છે એ એના ડિરેક્ટર તરીકેનો જે હોદ્દો છે એના રૂલની અન્વયે એ ગમે ત્યાં મંજૂરી સિવાય કંપનીનો જે સામાન્ય મોહર છે એનો ઉપયોગ કરી શકે નહીં. એટલે કે એની સંચાલક મંડળની પરવાનગી વગર આ મોહરનો ઉપયોગ થઈ શકે નહીં. તે બાબત ખાસ નોંધ લેવાની છે કે ગમે ત્યારે તે બાબતની જાણ છે એ થઈ શકે નહીં અને એને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં. બરાબર? એટલે આ રીતે મેનેજિંગ ડિરેક્ટર છે તો એને સત્તાઓ છે એ ભોગવવાની છે કે જે અન્વયે આ સત્તાઓ એને મળવા પાત્ર છે. આ સત્તાઓમાં આધીન રહીને એટલે આવા કોઈ કાર્ય કરી શકે નહીં. એટલે કે કંપનીની સામાન્ય મોહરનો ઉપયોગ છે એ પોતાની રીતે પોતાની મરજીથી કરી શકે નહીં. પછી ફરજોમાં જોઈએ તો મેનેજિંગ ડિરેક્ટર
પણ ડિરેક્ટર જ કહેવાય માટે તેમને ફરજો છે, કારણ કે મેનેજિંગ ડિરેક્ટર એટલે કે ડિરેક્ટર છે, એક પ્રકારના સંચાલક જ છે, પણ એટલે કે એની પણ ફરજો છે અને તે જ ફરજો મેનેજિંગ ડિરેક્ટરને પણ લાગુ પડે છે. એટલે કે જે ફરજો સંચાલકો માટે છે એ જે મેનેજિંગ ડિરેક્ટર છે એને પણ લાગુ પડશે. હવે મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત છે કે જેમાં નિમણૂક છે તો મેનેજિંગ ડિરેક્ટર નિમણૂક છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર કરે છે, જ્યારે ડિરેક્ટરની નિમણૂક છે વાર્ષિક સામાન્ય સભામાં થાય છે. મુદત મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક 5 વર્ષ માટે થાય છે, જ્યારે ડિરેક્ટર ક્રમાનુસાર દર વર્ષે નિવૃત્ત થવું પડે છે. સ્થાન મેનેજિંગ ડિરેક્ટરમાંના જ એક છે, એટલે કે રોજબરોજનો વહીવટ સંભાળે છે, જ્યારે ડિરેક્ટર શેરહોલ્ડર પૈકી ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ છે કે જે કંપનીનો વહીવટ કરે છે. પછી ફરજિયાતપણું મેનેજિંગ ડિરેક્ટર નિમણૂક ફરજિયાત નથી, જ્યારે ડિરેક્ટરની નિમણૂક ફરજિયાત છે. કામગીરી મેનેજિંગ ડિરેક્ટર રોજબરોજની કામગીરી સંભાળે છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નક્કી કરેલી નીતિ છે એ પ્રમાણે કાર્ય કરે છે, જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રોજબરોજની કામગીરી નથી સંભાળતું પરંતુ વહીવટી નીતિ નક્કી કરે છે કે જે અનુસાર મેનેજિંગ ડિરેક્ટર કાર્ય કરશે. કામગીરી પછી નિયંત્રણ જે મેનેજિંગ ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટરની નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે, એટલે કે સંપૂર્ણ રીતે સ્વતંત્ર નથી, જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ સ્વતંત્ર છે. વળતર મેનેજિંગ ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ કોઈ વળતર ચૂકવવા જે વળતર છે એ જે કોઈ પણ વળતર છે એ મેળવવાનો એને હક છે, જ્યારે ડિરેક્ટર આવો હક ધરાવતો નથી કે કોઈ એવું કાર્ય કર્યું હોય કે જેના માટે ગેરલાયક ઠરે છે તો એને વળતર મળી શકે નહીં. સંખ્યા મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીમાં કામગીરી કરી શકે છે અને એક કંપનીમાં સામાન્ય રીતે એક મેનેજિંગ ડિરેક્ટર હોય છે. જે ડિરેક્ટર વધુમાં વધુ 20 કંપનીમાં કામ કરી શકે છે અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 ડિરેક્ટર હોય છે. નિવૃત્તિ મેનેજિંગ ડિરેક્ટર 5 વર્ષથી નિવૃત્ત 5 વર્ષ પછી નિવૃત્ત થાય છે અને તે પુનઃ નિમણૂકને પાત્ર છે, એનો વહીવટ છે એને સંભાળતો હોય ને એને વધારે ખ્યાલ હોય એટલે પુનઃ નિમણૂક એને આપી શકાય છે. અને એટલે કે એને રોજબરોજના વહીવટની ખ્યાલ છે તો ફરીથી એને જે વ્યક્તિ એ જ વ્યક્તિને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પુનઃ નિમણૂક આપીએ મુદત પૂરી થઈ ગયા પછી તો વધારે યોગ્ય રહે છે. પછી જ્યારે ડિરેક્ટર છે એક કુલ ડિરેક્ટરના 2/3 ભાગના ડિરેક્ટરોમાંથી 1/3 ભાગના ડિરેક્ટર દર વર્ષે નિવૃત્ત થાય છે, ક્રમવાર નિવૃત્ત થતા હોય છે. જોકે તેમની પણ પુનઃ નિયુક્તિ કરી શકાય છે, એટલે કે જે જોગવાઈ છે એને આધીન રહી અને એની પણ પુનઃ નિયુક્તિ કરી શકાય છે. તો આટલી બાબતો છે કે જે કંપનીના સંચાલકો છે એના માટે અગત્યની છે. પરીક્ષાની એક્ઝામની દ્રષ્ટિએ આ બાબતો ઘણી જ મહત્વની છે. ખાસ કરીને એ બધી બાબતો અને જે મુદ્દા લખાવ્યા છે વ્યવસ્થિત રીતે તમારે જોઈ અને વાંચી લેવાના છે, બરાબર પાકા કરી લેવાના છે કે જેથી કરીને એમાંથી કોઈ પણ પ્રશ્ન આવશે તો આપણે કાંઈ એમાં પ્રોબ્લેમ ન પડે. બરાબર, બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.